લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકાના માણાવાવ ગામની સીમ વિસ્તારમાં માનવભક્ષી વન્ય પ્રાણીનો હુમલો, બાળકનું મોત. ધારી તાલુકાના માણાવાવ ગામની સીમ વિસ્તારમાં રામકુભાઈ વલકુભાઈ વાળાની વાડીમાં મજૂરી કાર્ય કરતા ઈશ્વરભાઈ કટારાનો દીકરો ધવલ 5 વર્ષને વન્ય પ્રાણીનો હુમલો કરવામાં આવ્યો હતો. આજે એક હૃદય વિદારક ઘટના બની છે. માનવભક્ષી સિંહણે એક નિર્દોષ બાળક પર અચાનક હુમલો કર્યો હતો. સિંહણના હુમલામાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું કરુણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની માહિતી મળતા ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે વન્ય વિભાગ અને ચલાલા પોલીસને જાણ કરવામાં આવતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. વન્ય વિભાગ દ્વારા માનવભક્ષી વન્ય પ્રાણીને પકડવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટનાને કારણે માણાવાવ તેમજ આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ વન વિભાગ પાસે હુમલાખોર સિંહણને વહેલી તકે પકડવાની માંગ કરી છે. બનાવની ગંભીરતાને સમજીને વન વિભાગની ટીમ દ્વારા 3 પિંજરા મૂકીને ગણતરીની કલાકોમાં સિંહણને ઝડપી લીધી હતી. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. તમારું નામ, ગામ અને છોકરાને કઈ રીતે આજે ઘટના બની, કઈ જગ્યાએ બની, શું કહેશો? હું રહેતો તો ગામ પાસે બરાબર. આમાં પછી એ રહેતા તો ઓલીવાડીએ. એ મારો ભાઈ ઈશ્વર મોટો, એ ઓલીવાડી રહેતા ને હું ગામમાં રહેતો હતો. ઈશ્વર આવ્યો હાજે ગામમાં અને એના મમ્મી ને એ છોકરો રહેતા હતા ઓલીવાડીએ બરાબર. હાજે સણ્યાનો ઓળો હીકીને ખાતા હતા. સિંહણ આવી એટલે છોકરાને ઝડપાટે ઉઠાવી ગઈ બરાબર. પછી એના મમ્મી પાછળ પડ્યા એમાં, પણ એ હાથમાં ના આવી. એના મમ્મી એકલા શું કરે એમાં, એટલે પછી એ આ પાછળ પડ્યા. પછી કોકને વાડી જઈને ફોન કર્યો, ઈશ્વર પાસે ફોન, એટલે એ વાડી એ પહોંચ્યો વાડીએ બરાબર. એમાં વાડીએ પહોંચ્યો, પછી અહીંયા પહોંચ્યો એટલે ઈશ્વરનો મારા જોડે ફોન આવ્યો એમાં. એટલે પછી હું ગયો વાડીએ. પછી એમાં કમસે કમ વધારે તો નહીં 200 મીટર જેટલો ખેતર દૂર હતું બાજરાનું. એમાં સિંહણ લઈને ઘરી ગઈ એમાં. પછી અહીંયા છોકરાનું નામ શું, છોકરાના બાપાનું નામ શું? છોકરાનું નામ કટારા ધવલભાઈ ઈશ્વરભાઈ છોકરાનું નામ હતું. તમારું ગામ કયું છે? અમારું ગામ ઘાણીખોટ. આ ક્યાં ગામે આ બનાવ બન્યો છે? મણાવા ગામ. માણાવ ગામ. કેટલા વાગે બન્યું? કેટલા વાગ્યા? લગભગ 7:30 કે 7:30 8ના ગાળામાં એટલામાં હે લગભગ. ઓકે.